એમની પણ ધારો કે સ્ટીકર લાગેલું ના હોય તો પોલીસ વાળા ચેક કરે છે? તમે વાત કરે છે પોઈન્ટ વાળા ના પકડે, હે પોઈન્ટ વાળા હોય ને સ્ટીકર હોય તો ના પકડે? એક રિક્ષાના 1000, હા બરાબર. હા મહિને એક રિક્ષાના વર્ષે 12,000 થયા. હા એ 7.5 લાખ રિક્ષા છે 7.5 લાખ રિક્ષા. અમદાવાદની અંદર. હા હા બધાના ચાલતા હોય, અહીંયા ચાલતા હોય, કલોલમાં આપતા ચાલતા હોય. પરંતુ જે પણ શટલ રિક્ષા ચાલે છે એ શટલ રિક્ષામાં એક સ્ટીકર લગાવવામાં આવે છે આગળના ભાગમાં, અને એ જે સ્ટીકર છે એ સ્ટીકરના પોલીસના વહીવટદારો દ્વારા દર મહિને 1,000 રૂપિયા અવૈધ રીતે ખંડણી સ્વરૂપે વસૂલાય છે. દર મહિને 1,000 રૂપિયા એટલે વાર્ષિક એક રિક્ષાના 12,000 રૂપિયા આ સ્ટીકરમાં વસૂલાય છે. વળી આ સિસ્ટમેટિક ભ્રષ્ટાચાર તો જુઓ, દર મહિને એનું સ્ટીકર બદલાઈ જાય, દર મહિને સ્ટીકરની ડિઝાઇન બદલાઈ જાય. દિવાળી આવે તો સામાન્ય પેસેન્જરોને એમ લાગે કે આ દીવા છે, સ્ટીકરના દિવાળીના દીવા લાગેલા છે, પણ એ દિવાળીના દીવા નથી હોતા. એ જે છે એ સ્ટીકર એ ભ્રષ્ટાચારનું વળવું સ્વરૂપ છે. પોઈન્ટ ઉપર વારંવાર રિક્ષાને રોકવામાં આવે ને જોવામાં આવે કે આ સ્ટીકર છે તો એને જવા દેવામાં આવે. જે ગરીબ રિક્ષાવાળાએ આ સ્ટીકર ના આપ્યું હોય એ લોકોને ત્યાં તરત જ એની રિક્ષા ડિટેન કરવામાં આવે અને દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે. હું પોતે મેં આ વાત જાણ્યા પછી હું પોતે એક રિક્ષામાં બેઠો અને એ રિક્ષાવાળા ભાઈ સાથે મેં જે સંવાદ કર્યો એનો વિડીયો રેકોર્ડિંગ મેં અહીંયા કરી લીધું છે, આપને દર્શાવું છું ને પત્રકાર પરિષદ બાદ આપને વિડીયો પણ આપીશ.